તો અમદાવાદમાં ભારતીય આશ્રમ વિવાદિત મુદ્દે ઋષિ ભારતી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે। મહામંડલેશ્વર હરિહરાનંદજીના આક્ષેપો પર ઋષિ ભારતીનો પલટવાર જોવા મળ્યો। તો સંત હરિહરાનંદજીએ ખોટી રીતે આશ્રમ પર કબજો જમાવ્યો છે તેમ ઋષિ ભારતી બાપુ જણાવે છે। વિશ્વંભર ભારતી બાપુએ મને સરખેજ આશ્રમનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો તેમ પણ જણાવ્યું। મારે સંપત્તિ બાબતનો કોઈ ઝઘડો નથી। ઉત્તરાધિકારીનો વિવાદ જ્ઞાતિ આધારિત બની ગયો છે। મારી સાથે જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખવામાં આવે છે। હું સંપત્તિ માટે સાધુ નથી બન્યો। સરખેજ સ્થિત ભારતી બાપુ આશ્રમનો વહીવટ કોના હાથમાં એને લઈને વિવાદ વધુ બનતો જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુજી, એમની સાથે વાતચીત કરશું। બાપુ, વિવાદની શરૂઆત ક્યાંથી થઈ? કારણ કે હરિહરાનંદ બાપુ અને એમના સમર્થકો અત્યારે હાલ આશ્રમ પર આવી ચૂક્યા છે। ગઈકાલે તો એમને આશ્રમ પર કબજો મેળવવા માટેનો પણ પ્રયત્ન કર્યો હતો। વિવાદની શરૂઆત ક્યાંથી થઈ અને ખરા અર્થમાં ઉત્તરાધિકારી ખરા કોણ છે? જુઓ, જૂનાગઢ ભારતી આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ મહંત બને કે સ્વતંત્ર વહીવટ સંભાળે તો એને વાંધો નથી। બરાબર, સરખેજમાં મારી સાથે આવો અન્યાય શા માટે થઈ રહ્યો છે? માત્ર ને માત્ર જાતિવાદનો મુદ્દો ઉઠાવી અને મને એન કેન પ્રકારે દબાવવાના, ભયભીત કરવાના, માનસિક ટોર્ચિંગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। અને ગઈકાલે એમણે આક્ષેપ જે કર્યો કે આર્થિક વહીવટ બરાબર નથી ચાલતો, તો બાપુ જ્યારે બ્રહ્મલીન થયા ત્યારે એ જ રાત્રિએ 43 લાખ જેટલા રૂપિયા એ અહીંથી લઈ ગયા હતા। અને પ્લસ જે ટાવરનું ભાડું કે એફડીનું વ્યાજ આવે છે એ પણ પોતે ખાય છે। દાનપેટીના પૈસા પણ એ ગયા વર્ષે આવ્યા ત્યારે લઈ ગયા હતા। તો એ બધા પૈસા ક્યાં ગયા? અને ભારતીય આશ્રમ સરખેજમાં જ્યારે આર્થિક રીતે પૈસા ઘટ્યા હોય તો મેં હંમેશા પહોંચ ફાડી અને ઉલટાનું અનુદાન કર્યું છે। અને એણે 2021થી 2024માં એક પણ રૂપિયો વાપર્યો હોય તો મને જણાવે। તો મારી ઉપર જે આર્થિક વ્યવહારનો આક્ષેપ કર્યો છે તદ્દન ખોટો છે। અને ગઈકાલે અમે સીએમ હાઉસમાં હતા અને ત્યાંથી અંબાજી જવા નીકળ્યા હતા અને બરાબર રાતને એ લોકો બાઉન્સરોને લઈને અને મારી ગેરહાજરીમાં કબજો લે તો હું તો એમ કહું કે કાનૂન અને સનાતન ધર્મના વિરોધમાં છે। જો ચેરિટી કોર્ટ કે સેશન્સ કોર્ટ કે આદેશ આપ્યો હોત તો આપણે સહર્ષ સ્વીકાર કરત, પરંતુ મારી પાસે કોઈ એવું પ્રૂફ છે નહીં। મને વકીલોએ પણ કીધું કે એવું કંઈ હજી નોટિસ આવી નથી, તો કોર્ટના આદેશ વગર કઈ રીતે પ્રવેશ થઈ શકે? એટલા માટે હરિયાન ભારતી બાપુનું આ વર્તન એ તદ્દન વિરોધમાં છે। અને રહી વાત વારસદારની, તો ભારતી બાપુએ 2010માં પણ મારી લાયકાત, યોગ્યતા, પાત્રતાને જોઈને સબ રજિસ્ટ્રેશન કરાવેલું વિલનું એ પણ મેં ગયા વર્ષે દેખાડ્યું હતું। અને પછી 2021માં વિલનામું મારી પાસે આવ્યું, એમ કે ખોટું છે, તો પછી હું પણ કહી શકું કે 19નું વિલનામું કર્યું છે એ પણ બાપુને તમે માનસિક ટોર્ચિંગ દબાવીને કરાવેલું છે। પણ એ તો કોર્ટ સાબિત કરશે ને। કોર્ટ જ્યારે ફેંસલો કરે ત્યારે મેં તો ગયા વર્ષે કીધું, ફરી કહું છું, એનો હું સહર્ષ સ્વીકાર કરીશ અને ત્યારે કદાચ આશ્રમ છોડવાનો થાય છોડી દઈશું। પરંતુ કાનૂનના વિરોધમાં જે કાર્ય કરી રહ્યા છે એ ક્યારેય સ્વીકાર્ય નહીં થઈ શકે। અને એટલા માટે હરિયાનંદ ભારતીનું જે એક તો માનસિકતા છે, પોતે ભૂવા ભરાડી દાણા જોવા ધૂણવું, એ મારા સ્વભાવથી તદ્દન વિરોધમાં છે। અને ઘણા કેસીસ મને જે જાણવા મળ્યા છે કે નર્મદા આશ્રમના પૈસા તમે ક્યાં વાપરો છો? નર્મદા આશ્રમ છે હકીકતમાં તો નર્મદા નિગમની માલિકી છે। હું તો કહું સરકારશ્રીને કે નર્મદા નિગમમાં જે ભારતીય આશ્રમ ઊભો થયેલો છે સરકારની જગ્યામાં છે, તો એ આશ્રમનો સરકારની જગ્યામાં કબજો કરીને બેઠા છે। ત્યાં જે પૈસા આવે છે એ વહીવટ ક્યાં જાય છે? અને ત્યાં એક વિડીયો તો મારી પાસે એવો આવ્યો છે કે સનાતનના વિરોધમાં તમે કામ કરીએ, સંતને ન શોભે એવું કામ કરાવી રહ્યા છો। એટલા માટે સાધુતાની કોઈ લાયકાત હરિયાન ભારતીમાં છે નહીં, કારણ કે એની માનસિકતા સંપત્તિ, સત્તા, પદ, પ્રતિષ્ઠા, પૈસો અને એક વાક્યામાં એનો આશ્રમ છે, બરાબર? તો વાક્યામાં પણ મેં સાંભળ્યું છે એક પટેલ સમાજની દીકરી હતી એને દીક્ષિત કરી હતી, એના ઉપર પણ રેપ કર્યો તો મેં એવું સાંભળ્યું છે। તો એ વાક્યાની દીકરી પણ ત્યાંથી જતી રહી, એને પરેશાન કરવામાં 3 વર્ષથી છાશ પીને રહી છે, તો એ વાત શું છે? ઓકે, તો
ઋષિ ભારતી બાપુ અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે એમના માટે સત્તા કે પછી આશ્રમ મહત્વનો નથી. તેઓ સનાતન ધર્મ માટે કામ કરવા માંગે છે, પરંતુ જાતિવાદના કારણે એમને જે છે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આ સિવાય એમના તરફથી પણ હરિહરાનંદ અને એમના સમગ્ર જે સંતો છે અથવા તો એમની સાથેના સમર્થકો છે એમની સામે પણ અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન નિલેશ વાઘોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.